કતારગામ બીઆરટીએસ બસ અકસ્માત મામલે યોજાયેલી બેઠક બાદ મેયરે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। આ પત્રકાર પરિષદમાં મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ સહિતના શાસકો હાજર રહ્યા હતા। સુરતમાં મહાનગરપાલિકાના સિટી અને બીઆરટીએસ બસ ચાલકો બેફામ બન્યા છે। શહેરમાં અનેક વખત બીઆરટીએસ અને સિટી બસની અડફેટમાં વાહન ચાલકો સહિત રાહદારીઓની મોતની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે ફરી કતારગામ જીઆઈડીસી ખાતે બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેના પગલે બંને બસ વચ્ચે 7 વાહન ચકડાઈ ગયા હતા, જેમાં એકનું મોત થયું હતું અને 8ને ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત પૈકી 3ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું। આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી કતારગામ બીઆરટીએસ બસ અકસ્માત મામલે યોજાયેલી બેઠક બાદ મેયરે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। આ પત્રકાર પરિષદ દરમિયાન મેયર દક્ષેશ માવાણીએ નિવેદન આપ્યું હતું કે ઘટના અંગે ભાજપ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે। આજે શાસકો અધિકારીઓ જોડે બેઠક કરી હતી અને આવનાર સમયમાં આવી ઘટના ન બને તે માટેના નિર્ણય લેવાયા છે। આવી ઘટના ન બને તે માટે ડ્રાઈવરોની લાયકાત નક્કી કરવામાં આવશે। ડ્રાઈવર નશાની હાલતમાં પકડાશે તો તે જ દિવસે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે। પત્રકાર પરિષદમાં મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ સહિતના શાસકો હાજર રહ્યા હતા। તાજેતરમાં બીઆરટીએસમાં જે સુરતમાં એક્સિડન્ટ થયું છે તે બાબતે ભારતીય જનતા પાર્ટી અમારા પ્રદેશ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે અને આજે અમે અમારા સ્ટેન્ડિંગ રાજનભાઈ, બીઆરટીએસના ચેરમેન સોમનાથભાઈ, શાસક પક્ષના નેતા શશીબેન, કમિશનરશ્રી, ઉચ્ચ અધિકારીઓ અને તમામ ઓપરેટરો આજે મિટિંગ કરી હતી અને આવનારા સમયમાં એક પણ ડેથ ન થાય તે માટે ઘણા ગંભીર નિર્ણય આજે અમે લઈ રહ્યા છીએ। જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું। વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે, અને આનો રિપોર્ટ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે। નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે। કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે। ચોરી, ટિકિટ નહીં આપી, મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવે છે કે ડ્રાઈવરો અને કંડક્ટરો કરે છે, તો તે માટે એજન્સી સામે એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયે કરશું। ડ્રાઈવર કંડક્ટરને દિન 7માં તમામ ડ્રાઈવર કંડક્ટરને દિન 7માં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય ચાર્જ વસૂલીને હવે સ્વીમેર હોસ્પિટલમાં જ એ લોકોને કરાવવું પડશે, નિયર ડૉક્ટર પાસે। જે પ્રાઇવેટ ઓફિસમાં એજન્સીઓ કરાવતી તે હવે નહીં ચલાવી લેવામાં આવે। સ્થાનિક પોલીસનું સ્ટેશનમાંથી તમામ કંડક્ટરને કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે આગામી સમયમાં। બસમાં કઈ સુવિધા આવે, સૂચના હોવી જોઈએ તેનું ચેકલિસ્ટ બનાવવામાં આવશે। જવાબદારી અધિકારીની સહીથી દર માસે ચકાસણી કરી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે। જે બસમાં ડિજિટલ નથી તેને તાકીદ ચાલુ કરવામાં આવશે। વિજિલન્સની ટીમ તપાસમાં જો કોઈ પણ ટિકિટ વગર મુલાકાતી મળે તો માત્ર કંડક્ટર જ નહીં પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકા નાણાકીય ઉચાપત જેવી પોલિસીની ફરિયાદ નોંધી પરમેનન્ટલી ટર્મિનેટ કરવામાં આવશે। મિટિંગ લાગત એજન્સીઓ મુખ્ય જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતા તેઓને સોકોજ નોટિસ આપી ખુલાસો માંગવો તેમજ બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવી। હવે ભવિષ્યમાં નાના મોટા એક્સિડન્ટ થશે તો ડ્રાઈવર સહિત એજન્સી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે, કારણ કે સુરત મહાનગરપાલિકા ડ્રાઈવર અને કંડક્ટર સાથે કોન્ટ્રાક્ટ નથી કરતી, એ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરશે। તો આવનારા સમયમાં એજન્સી પર પણ એફઆઈઆર કરવામાં આવશે। ક્રોસિંગ સ્પીડ પર 0 થવું જોઈએ તેમજ સ્પીડ લિમિટ નક્કી કર્યા મુજબ બસ ચાલે તે માટે મોનિટરિંગ કરવામાં આવશે। બસ સ્ટોપ સિવાય ક્યાંય પણ ડ્રાઈવર પેસેન્જર ઉતારે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે। ભવિષ્યમાં કોઈ ઘટના બને તો કેસ ટુ કેસ સહાય કંપનીમાં બિલમાંથી ચૂકવવામાં આવશે। એક્સિડન્ટ કરનાર કોઈ પણ ડ્રાઈવર લાયસન્સ સસ્પેન્ડ માટે મહાનગરપાલિકા તરફથી કરવામાં આવશે। કોઈ ડ્રાઈવર પકડાય તેને આરટીઓમાં જાણ કરીને પરમેનન્ટ એનું લાયસન્સ કેન્સલ કરવામાં આવશે। છેલ્લા એક વર્ષમાં બીઆરટીએસ તથા સિટી લિંકમાં
મોબાઈલ ચોરી તથા મારામારીનો ગુનો જે થઈ એ લાસ્ટ 1 વર્ષનો અમે રિપોર્ટ મંગાવીએ છીએ કઈ બસમાં થયું, તો એના આધારે એ કંડક્ટર પર અમે કાર્યવાહી કરશું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.